પાટણ બાદ બનાસકાંઠામાં બાળ તસ્કરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ડીસામાં બાળ તસ્કરીની બનેલી ઘટનામાં 1 વર્ષ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં। 1 વર્ષ અગાઉ ડીસા ઉત્તર પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ ખાનગી હોસ્પિટલમાં ડીસા પંથકની મહિલાની ડિલિવરી કરાવી હતી। ડિલિવરી બાદ મહિલાને કહેવામાં આવ્યું હતું કે તેનું બાળક મૃત જન્મ્યું છે। પીડિત મહિલાનું બાળક જીવિત હતું। બાળકને 30,000માં વેચી દેવાયું હતું। પાલનપુર ચિલ્ડ્રન હોમની મદદથી હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલ બાળકને તેની માતાને સોંપાયું હતું। ત્યારે 1 વર્ષથી ડીસા પોલીસે ડીએનએનો ટેસ્ટ એફએસએલમાં મોકલ્યો છે। જોકે બાળ તસ્કરીમાં બોગસ ડોક્ટર સહિત 4 લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે। ઉલ્લેખનીય છે કે ડિલિવરી બાદ બાળકને વેચી દેવાની ઘટના છતાં 4 આરોપીઓ સામે 1 વર્ષ બાદ પણ પોલીસની કોઈ કાર્યવાહી નહીં। પીડિત મહિલાએ 1 વર્ષ અગાઉ ડીસા ઉત્તર પોલીસ મથકે 4 આરોપીઓના નામ જોગ ફરિયાદ નોંધાવી છે। તો બીજી બાજુ 1 વર્ષથી પોલીસ એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહી છે। એફએસએલનો રિપોર્ટ આવે ત્યારબાદ કાર્યવાહી થશે તેવું જાણવા મળ્યું છે। ત્યારે 1 વર્ષ જેટલો સમય વીતી ગયો, આરોપીઓ ક્યાં હશે, ફરાર થયા હશે, એ એક ચર્ચિત સવાલ છે। 1 વર્ષ અગાઉ ડીસાની એક ખાનગી હોસ્પિટલમાં ભોગ બનનાર બહેનને ત્યાં ડિલિવરી કરવામાં આવે છે અને ડિલિવરી બાદ ડૉક્ટર દ્વારા એ બહેનને એવું કહેવામાં આવે છે કે તમારું સંતાન છે ગુજરી ગયું છે, એટલે એની દફનવિધિ કરવી પડશે એમ કરીને એની પાસેથી પણ પૈસા લેવામાં આવે છે અને ત્યારબાદ આ બાળક કોઈ એજન્ટ દ્વારા અન્ય કોઈ વ્યક્તિને વેચવામાં આવે છે। એટલે બાળ તસ્કરી તો નો ગુનો તો આપણને પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ આવે છે એફઆઈઆરમાં અને પોલીસને જાણ થતાં આ બાબતને કોઈ પોલીસને જાણ કરતાં પોલીસ પણ એ બાળકનો હોસ્પિટલમાંથી બીમાર હોય એને કબજો લઈ અને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરેલું। બાળ કલ્યાણ સમિતિએ એના જૈવિક માતા મળી આવતા એને માતાને એ સમયે એને સોંપેલું। આખી ઘટનામાં જે પ્રકારે માતા હોય છે પોલીસે સોંપ્યું છે ત્યારે માતાને કેવી રીતે પત્તો લાગ્યો ને એવી રીતે કે આપણી સંસ્થાએ કેવી રીતે એને સોંપ્યું છે કયા પ્રકારે એની માતાને જૈવિક માતાને એવી ખબર પડી કે બાળક મારું શિશુગૃહમાં છે, એટલે એ લોકો અહીંયા કમિટીનો સંપર્ક કરી અને અહીંયા આવેલ એમને પોતાનું એ બાળક છે એવું એમને જણાવે એટલે ત્યાંના ડૉક્ટરને પણ અમે પૂછપરછ પોલીસે કરતા ખરેખર એની માતા જે પોતે જ હતી બેન, એટલે પછી એ બાળકને અમે આધાર પુરાવાના આધારે એને માતાને બાળક સુપ્રત કર્યું।